ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यन् सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। क्षेत्रज्ञं चापि मां विद्धि क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम यत्तज्ज्ञानं मतं मम। ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરની એકતા, જેણે આ ઐક્યને જાણી લીધું છે એના માટે કર્મશાસ્ત્ર પણ નથી, મોક્ષશાસ્ત્ર પણ નથી. કારણ કે કોને એ નિયુક્ત કરશે? જો વિચાર, દેવદત્તને જ્યારે આપણે કહીએ કે હે દેવદત્ત તું આ કર્મ કર, તો વિષ્ણુ મિત્ર ઉભો થઈને કર્મ કરવાનો નથી. એ જ રીતે શાસ્ત્ર જ્યારે આદેશ કરે છે તો શાસ્ત્ર જે આદેશ કરે છે એ આદેશ કોને કરે છે? જે કર્તા ભોગતા છે, જે અજ્ઞાની છે, જેને પોતાને કર્તા ભોગતા માની લીધા છે, એને માટે આદેશ છે. પણ જે પોતાને અકર્તા અભોગતા દેહ વ્યતિરિક્ત આત્મદર્શિનઃ,
દેહથી ભિન્ન આત્માના જે દર્શન કરે છે એને માટે મોક્ષ શાસ્ત્ર પણ નથી અને કર્મશાસ્ત્ર પણ નથી. એટલે પૂર્વ પક્ષી કહે છે નહીં નહીં, નાનો પ્રાકૃત સંબંધ અપેક્ષા યુક્તા એવ પ્રતિપત્તિ શાસ્ત્ર વિષયા હિ ફલ હેતુભ્યામ અન્ય આત્મત્વ દર્શને અપી સતી જાસન. તો કે છે કે આ તમે જે એમ કહો છો ને કે બે વિભાગ કરે, એક દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે જે કરતા ભોગતા છે, બીજો છે જેને દેહાત્મ બુદ્ધિ નથી. પણ તમે એમ જે કહો છો આત્મા અન્ય દર્શન અન્ય આત્મત્વ દર્શને અપી સતી ઇષ્ટફલ હેતો પ્રવર્તતી અસ્મિ અનિષ્ટફલ હેતો નિવર્તતી અસ્મિ ઇતિ. જો આ રીતે પ્રાકૃત સંબંધ અપેક્ષયા, બહુ સુંદર છે. પ્રાકૃત સંબંધ અપેક્ષા એનો અર્થ શું થાય કે સ્વાભાવિક રીતે જ્યારે અજ્ઞાની જનનો જન્મ થયો ત્યારે સ્વાભાવિક રીતે એને આ શરીરમાં અહમ બુદ્ધિ છે. તો જે જ્ઞાની છે એને પણ આ પ્રારબ્ધ છે, એનું પણ પ્રારબ્ધથી આ શરીર તો છે જ. તો આ શરીરની અપેક્ષા જા સમજો પ્રાકૃત સંબંધ અપેક્ષા યુક્તા એવ પ્રતિપત્તિ જા વિચાર શાસ્ત્ર વિષયા ફલ હેતુભ્યામ. ભલે એ આત્માથી અન્ય દેહથી અન્ય આત્માને જાણે છે, પણ આ પ્રારબ્ધ કર્મને અનુરૂપ એને જે આ શરીર સાથે એનો જે સંબંધ થયો છે અને એ સંબંધને કારણે શું થશે, અન્ય આત્મદર્શને અપી સતી ઇષ્ટફલ હેતો પ્રવર્તિત અસ્મિ અનિષ્ટફલ હેતો નિવર્તિત અસ્મિ. તો આ દેહની દ્રષ્ટિએ જે દેહાદિને અનુકૂળ જે છે એના પ્રત્યે હું પ્રવૃત્તિ કરીશ, એ પ્રત્યે હું જઈશ. જો સમજો જે દેહાદિ માટે અનુકૂળ નથી, અનિષ્ટ છે, ઈચ્છનીય નથી, એનાથી હું નિવૃત્તિ કરીશ. જો સમજો આગ લાગી છે તો આ દેહાદિનો નાશ થઈ શકે તો આગથી હું નિવૃત્ત થઈશ. જો ભલે ને આત્મા દેહને આત્મા જાણતો નથી છતાં પણ આ પ્રવૃત્તિ નિવૃત્તિ તો એના જીવનમાં પણ હશે જ. ફલ હેતુભ્યામ જો સમજો. તો ભલે ને આત્મા અન્ય છે જાણે છે છતાં પણ આ ફલ હેતુ તો છે એના માટે. કેમ? કારણ કે એને પણ આ પ્રવૃત્તિ નિવૃત્તિ છે એના જીવનમાં પણ. ઈષ્ટની પ્રાપ્તિ જ્યાં છે ત્યાં પ્રવૃત્તિ કરશે, અનિષ્ટની પ્રાપ્તિ છે ત્યાંથી એ નિવૃત્તિ કરશે જ. તેને માટે પૂર્વ પક્ષી દ્રષ્ટાંત આપે યથા પિતૃપુત્રાદીનામ ઇતરેતર આત્માન્યત્વ દર્શને સતી અપી અન્યોન્ય નિયોગ પ્રતિષેધાર્થ પ્રતિપત્તિ. ભલે પિતા અને પુત્ર જે છે બંને એકબીજાને ઇતરેતર આત્મા બંને જણા જાણે છે, પિતા અને પુત્ર બંને જાણે છે કે બંને એકબીજાને નથી. પિતા જાણે છે કે હું પુત્ર નથી અને પુત્ર જાણે છે કે પિતા હું નથી. ઇતરેતર અન્ય આત્મદર્શને સતી અપી. છતાં પણ અન્ય નિયોગ પ્રતિષેધાર્થ પ્રતિપત્તિ. જો પ્રતિપત્તિ એટલે કે આવું જોવામાં આવે છે, આપણા અનુભવમાં આવે છે. જો વિચાર તો એકબીજાને માટે શું કરશે? પુત્રના કલ્યાણ માટે પિતા પ્રવૃત્તિ કરશે. જ્યાં પુત્રનું અનિષ્ટ છે તો પુત્રને રક્ષા કરવા માટે એ નિવૃત્તિ કરશે. જો વિચાર એમ પિતાના રક્ષણ માટે પિતાને જે ઈચ્છનીય છે એને માટે પણ આ પુત્ર કંઈક કર્મ કરશે. જો સમજો પુત્ર કંઈક ખોટું કરી રહ્યો છે તો ભલે એને આત્મા માનતો નથી છતાં પણ પિતા એ પુત્રને શું કરશે? ખોટું કરતા અટકાવશે. જો વિચાર ભલે ને અન્ય છે, અન્ય હોવા છતાં પણ પેલી પ્રવૃત્તિ નિવૃત્તિ છે. જો વિચાર એટલે કે તમે એમ કહો છો ને કે કર્મશાસ્ત્ર આત્મા માટે નથી કારણ કે આત્માને અન્ય જુએ છે, પણ એ નહીં. જો વિચાર જેવી રીતે પિતા પુત્ર એકબીજાને અન્ય સમજે છે છતાં પણ એકબીજાને માટે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે, એ જ રીતે ભલે આ દેહાદિથી અન્ય માને છે છતાં પણ આ દેહ માટે પ્રવૃત્તિ નિવૃત્તિ એ કરશે. શંકરાચાર્યજી કહે છે તમે જે કહી રહ્યા છો એ કઈ દૃષ્ટિએ છે? ના કેમ? વ્યતિરિક્ત આત્મદર્શન પ્રતિપત્તે પ્રાગેવ ફલ હેતુ આત્માભિમાનસ્ય સિદ્ધત્વાદ. પિતા પુત્ર જે છે એમાં તો પેલી મમતા છે. જો સમજો પિતાને પુત્ર માટે મમતા છે, પુત્રને પિતા માટે મમતા છે, એકબીજાને માટે શું છે? પણ જેને આત્માને દર્શન કર્યા વ્યતિરિક્ત આત્મદર્શન પ્રતિપત્તે પ્રાગ. જો દેહથી ભિન્ન આત્મા જે છે એના દર્શન પહેલા, એના જ્ઞાન પહેલા
ફલ હેતુઓ આત્માભિમાનસ સિદ્ધત્વાદ, ફલ હેતુ આત્મ અભિમાનસ્ય સિદ્ધત્વાદ. ફલ અને હેતુ જે છે એ ફળ અને હેતુમાં જે આત્મબુદ્ધિ જે છે એ સિદ્ધ ક્યારે થાય છે? જ્ઞાન પહેલા છે. પ્રતિપન્ન નિયોગ પ્રતિષેધાર્થ ફલ હેતુભ્યમ આત્મન અન્યત્વમ પ્રતિપદ્યતે. જો વિચાર, નિયોગ એટલે કે વિધિ જે કરવા, આદેશ જે કરવામાં આવે, પ્રતિષેધ જે કરવામાં આવે છે, એ બંને જ્યારે કરવામાં આવે છે કોના માટે? ફલ હેતુભ્યમ આત્મન અન્યત્વમ પ્રતિપદ્યતે. જો વિચાર, હું પોતાને આ પ્રકારથી ફલ હેતુ, જો વિચાર, વિશેષ પ્રકારના ફળ માટે હું કર્મ કરું છું અને વિશેષ પ્રકારનું કર્મ ફળ મને પ્રાપ્ત થાય છે, ભોગ મને પ્રાપ્ત થાય છે. પણ એ બધી વસ્તુ ક્યાં સુધી છે? જો વિચાર, જ્યાં સુધી પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ અહંતા મમતા છે ત્યાં સુધી જ છે. જો વિચાર, ન પૂર્વમ. જો વિચાર, તસ્માદ વિધિ પ્રતિષેધ શાસ્ત્રમ અવિદ્વદ વિષયમ ઇતિ સિદ્ધમ. જ્યાં સુધી આ દેહાદિમાં આત્મબુદ્ધિ છે, અહંતા મમતા, જો એટલે ભગવાન નિર્મમ નિરહંકાર. જો વિચાર, અહંતા મમતા, કર્તૃત્વ ભોક્તૃત્વ જ નથી એમ નહીં, અહંતા મમતા પણ નથી. પિતા પુત્રની વચ્ચે તો પેલો મમતા છે. જો સમજો, અહીંયા કોઈ અહંતા મમતા છે જ નહીં. નિર્મમ નિરહંકાર. પારમાધ્યમાં જોઈ કે આપણે, તો જ્યાં કોઈ પણ પ્રકારનો સંબંધ શક્ય જ નથી. આત્મા અને દેહનો પિતા અને પુત્રનો તો સંબંધ છે. જો વિચાર, અહીંયા દેહ અને આત્માને કોઈ સંબંધ જ નથી. જ્યારે સંબંધ જ નથી તો શું થશે? આત્મા દેહથી ભિન્ન છે. એ જ્ઞાન જે છે, જો પ્રપન્ન માટે એટલે જાણવું. નિયોગ પ્રતિષેધાર્થ ફલ હેતુભ્યમ આત્મન અન્યત્વમ પ્રતિપદ્યતે ન પૂર્વમ. પ્રતિપન્ન, જેને જ્ઞાન થયું છે એને માટે આત્મા દેહને કોઈ સંબંધ જ નથી. તો પછી ફળ અને હેતુનો સંબંધ ક્યાંથી તમે બનાવો? પણ એક વાર જેને આત્માને આ રીતે અન્યત્વ, જો આત્માના અન્યત્વમ પ્રતિપદ્યતે, આત્માને અન્ય જાણી લીધો છે, જેણે આત્માને દેહથી ભિન્ન જાણી લીધો છે. મહારાજ એને માટે બહુ સરસ શબ્દ પ્રયોગ કરતા, જે વિદ્વત જન છે કે ને ઉસકો અગલી પિછલી નહીં હોતી હે. જા વિચાર, એને કઈ આગળ પાછળ છે જ નહીં. એને માટે પહેલા પણ જન્મ નથી થયો, અત્યારે પણ જન્મ નથી થયો, પછી પણ જન્મ થવાનો જ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત ન ભૂત્વા ભવિતા વા ન ભવિષ્ય. સમજો, જેને જન્મ જ નથી, અસત ભાવ, જે વિકારી છે એનું અસ્તિત્વ જ નથી. અહીંયા જે કઈ છે આત્મા માત્ર છે. જો સમજ, આ આત્મા દર્શન જે કરી રહ્યો છે એને પછી ફલ હેતુ કેવું હોવાનું? જો વિચાર, તસ્માદ વિધિ પ્રતિષેધ શાસ્ત્રમ અવિદ્વત વિષય ઇતિ સિદ્ધમ. જો વિચાર, જેને આ પ્રકારથી અહંતા મમતા જ્યાં છે એને માટે પછી આ ફલ હેતુ શક્ય છે. પણ જેને આત્મામાં દેહમાં કોઈ અહંતા કે મમતા છે જ નહીં, એને માટે કઈ વિધિ ને કઈ પ્રતિષેધ? જો એટલે ભગવાન આગળ ત્રીજા અધ્યાયમાં કહી ગયા, તસ્ય કાર્યમ ન વિદ્યતે. આ સમજ, ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ. અને એટલા માટે જ્ઞાની માટે કોઈ પણ પ્રકારે વિધિ પ્રતિષેધ શાસ્ત્ર, જેને કર્મશાસ્ત્ર કહેવામાં આવે છે, એ કર્મશાસ્ત્ર અજ્ઞાનીઓ માટે છે. જ્ઞાની માટે કર્મશાસ્ત્ર છે જ નહીં. જો સમજો, નનુ સ્વર્ગ કામ યજેત કલુંજન ભક્ષયેત ઇત્યાદો આત્મવ્યતિરેક્ત દર્શિનામ. સ્વર્ગ કામ યજેત. પેલો કહે છે કે સ્વર્ગ કામ યજેત, જેને સ્વર્ગમાં જવાની ઈચ્છા છે, જેને ઉર્ધ્વ ગતિની ઈચ્છા છે, એને આ યજ્ઞ કર્મ કરવો જોઈએ. કલંજન ભક્ષયેત, માંસાહાર ન કરવો જોઈએ. જો આ પ્રકારના જે શાસ્ત્રના જે આદેશ વિધિ જે છે, સ્વર્ગ કામ યજેત, આ વિધિ કહેવામાં આવે. કલુંજન ભક્ષયેત એ શું છે? નિષેધ છે. તો આ વિધિ અને પ્રતિષેધ, આ વગેરે જે પ્રતિષેધ જે છે આત્મવ્યતિરેક્ત દર્શિનામ. જો આગળ હું એટલા માટે જ કહી ગઈ કે કર્મકાંડ કહીએ કે અન્ય કોઈ પણ ધર્મ પંથ કહીએ કે પછી દ્વૈતવાદી કહીએ,
બધા એક વસ્તુ સર્વસ્વામાન્ય સ્વીકારે છે કે સ્થૂલ દેહથી ભિન્ન આત્મા છે. સમજો બરાબર. એટલે પેલો પરોપક્ષી કહે છે એ લોકો પણ એમ જ કહે છે ને કે આ સ્થૂલ દેહથી ભિન્ન આત્મા છે. આત્મા વ્યતિરેક્ત દર્શિન, એ લોકો પણ આત્માને તો આ દેહથી ભિન્ન જાણે જ છે. એ લોકો પણ જાણે છે કે આ દેહ છોડીને આ પ્રકારના હું પુણ્ય કર્મ કરીશ તો આ દેહ છોડીને મને સ્વર્ગમાં ઉર્ધ્વ લોકની ગતિ પ્રાપ્ત થશે. કલુંજન પક્ષે જે નિષિદ્ધ કર્મ છે, નિષિદ્ધ કર્મનું જો અનુષ્ઠાન હું કરીશ તો આ દેહ છોડ્યા પછી નરકાદિની ગતિ મારી થશે. તો એ લોકો પણ આત્માને અન્ય જાણે જ છે. એટલે પેલો પૂર્વ પક્ષે કહે છે એ લોકો આત્માને તો અન્ય જાણે જ છે. અપ્રવૃત્તો કેવલ દેહાદિ આત્મદ્રષ્ટિનામ ચ અતઃ કર્તુઃ અભાવાત શાસ્ત્ર અનર્થક્યમ ઇતિ. તો અપ્રવૃત્તો જો સમજો, જો કોઈ પ્રવૃત્તિ જ નથી, કેવલ દેહાદિ આત્મદ્રષ્ટિનામ ચ, માત્ર દેહને જ આત્મા માનીને ચાલવા વાળા જે છે, ભૌતિકવાદીઓ જે છે, એની વાત આપણે કરતા જ નથી. આપણે કર્મશાસ્ત્રની ચર્ચા કરીએ છીએ અને કર્મશાસ્ત્રમાં તો આ વાત છે જ કે આ દેહ છોડીને ઉર્ધ્વલોકમાં કે અધોલોકમાં એની ગતિ થશે. અને એટલા માટે જે માત્ર કેવલ દેહાદિ આત્મદ્રષ્ટિનામ અપ્રવૃત્ત, માત્ર દેહાદિમાં આત્મદ્રષ્ટિ કરીને જો એ બેઠો છે તો પછી શું થઈ જશે? કર્તુઃ અભાવાત શાસ્ત્ર અનર્થક્યમિતિ ચેત. તો પછી પેલો કર્તાનો જ અભાવ થઈ જશે. જો કર્તાનો અભાવ થઈ જશે તો પછી શાસ્ત્ર પણ જે છે એ અનર્થ થઈ જશે. કર્મશાસ્ત્ર નકામું થઈ જશે. જો સમજ, દેહમાં અહમ બુદ્ધિ કરીને પેલું કર્તૃત્વ છે, હું કરું છું કર્મ, જો વિચાર, પણ એ પ્રવૃત્તિ જ જો નથી તો પછી પેલો કર્તાનો અભાવ છે, અને કર્તાનો અભાવ છે તો પછી શાસ્ત્ર, કર્મશાસ્ત્ર જે છે એ નિરર્થક થઈ જાય. શંકરાચાર્ય કે ના, કેમ? યથા પ્રસિદ્ધિતઃ એવ પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપપત્તેઃ. શંકરાચાર્ય કે છે પ્રસિદ્ધિ એટલે લોક પ્રસિદ્ધ છે આ વસ્તુ. આપણે આ લોકમાં અનુભવ કરી જ રહ્યા છે. લોકો પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરી જ રહ્યા છે. જો આ સમજો, ઉપપત્તિ એટલે કે આ પ્રત્યક્ષ અનુભવ છે. લોકો અનેક પ્રકારના પુણ્ય કર્મ કરે છે, લોકો અનેક પ્રકારથી પાપ કર્મ કરી જ રહ્યા છે. આપણે લોકોની પ્રવૃત્તિ જોઈ જ રહ્યા છે, નિવૃત્તિ જોઈ જ રહ્યા છે. અને એ બધા અજ્ઞાની જન છે જે દેહાદિમાં આત્મબુદ્ધિ કરીને બેઠા છે, કર્તૃત્વ ભોક્તૃત્વ કરીને બેઠા છે અને એ પ્રવૃત્તિ કરી જ રહ્યા છે. તો એ લોકોની જેટલી પણ પ્રવૃત્તિ છે શાના માટે? ફલ હેતુભ્યામ. વિશેષ પ્રકારના કર્મફળની પ્રાપ્તિ છે. વિશેષ કર્મફળ પ્રાપ્ત કરીને વિશેષ પ્રકારના ભોગની ઈચ્છા છે એ લોકોને. પણ જે જ્ઞાની છે, ઈશ્વર ક્ષેત્ર ઐકત્વદર્શી બ્રહ્મવિદ તાવત ન પ્રવર્તતે. જે પ્રકારથી તમે એમ કહો છો કે પ્રારબ્ધ કર્મ પ્રમાણે જ્ઞાનીના જીવનમાં પણ પ્રવૃત્તિ નિવૃત્તિ છે, પણ એના જીવનમાં જે પ્રવૃત્તિ નિવૃત્તિ જે દેખાઈ રહી છે એને ફલ હેતુ સાથે કોઈ સંબંધ નથી. ન તાવત એટલે કે બ્રહ્મવિદ તાવત ન પ્રવર્તતે. જે પ્રકારથી આ લોકમાં લોકો પ્રવૃત્તિ નિવૃત્તિ કરી રહ્યા છે એ પ્રકારથી વિદ્વત્જન જેણે ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ઐક્યને જાણી લીધું છે એવો જે બ્રહ્મજ્ઞાની જે છે એ પ્રકારથી એ પ્રવૃત્તિ નથી કરતો. તથા નૈરાત્મ્યવાદી અપી ન અસ્તિ પરલોક ઇતિ ન પ્રવર્તતે. દેહથી વ્યતિરિક્ત આત્મા માનવા વાળા છે એ લોકો જ આ શાસ્ત્રના નિયોગ અને પ્રતિષેધનું પાલન કરે છે, અનુષ્ઠાન કરે છે. જે પોતાના ક્ષેત્રજ્ઞ ઈશ્વરનું ઐક્ય જ્ઞાન જેને થઈ ગયું છે એને માટે આ કોઈ પ્રવૃત્તિનું કોઈ પ્રયોજન જ નથી. સમજો, એટલે ભગવાન આગળ કે છે કર્મ ન કૃતેન અર્થ ન અકૃતેન. કર્મ કરવામાં પણ એને કોઈ પ્રયોજન નથી, કર્મ ન કરવામાં પણ એને કોઈ પ્રયોજન નથી. જો સમજો, એટલું જ નહીં, શંકરાચાર્યજી આગળ કહે છે કે જે લોકો આત્મા માનતા જ નથી, દેહ આત્મા જ માને છે,
નૈરાત્મવાદી અપી નાસ્તિ પરલોક ઇતિ ન પ્રવર્તતે. જે ભૌતિકવાદીઓ છે, ચાર્વાક જેને આપણે કહીએ છીએ, એ લોકો તો આ દેહને જ આત્મા માને છે. જે અસુર બુદ્ધિ વાળા છે એ લોકો તો આ દેહને જ આત્મા માને છે. એ લોકોને દેહથી વ્યતિરિક્ત કોઈ આત્મા નામની વસ્તુ એ લોકો માટે છે જ નહીં. એ બધા કેવા છે? નૈરાત્મવાદી. તો એ લોકો પણ શું કરશે? એ લોકો પણ આ શાસ્ત્રને પ્રવૃત્તિ નિવૃત્તિનું અનુષ્ઠાન કરતા જ નથી. ના પ્રવર એ લોકો આ પ્રવૃત્તિ કરતા નથી. જો આવશે આ 16મા અધ્યાયમાં બધું, જે આસુરી બુદ્ધિ છે, ભૌતિકવાદી છે, જેની બુદ્ધિ અર્થ અને કામમાં જ પડેલી છે, જેને ધર્મ સાથે, શાસ્ત્ર સાથે, પાપ પુણ્ય સાથે, લોક પરલોક સાથે કોઈ સંબંધ નથી. આવા જે ભૌતિકવાદીઓ છે, આ જગતમાં 90% લોકો ભૌતિકવાદીઓ છે, અર્થ અને કામમાં જ પડેલા છે. એ લોકોને અર્થ કામથી અન્ય કઈ છે જ નહીં. હું કેટલું પ્રાપ્ત કરું, હું કેટલું ભોગવું, મારી પાસે કેટલું છે. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાની જ પ્રવૃત્તિ નથી કરતા એમ નહીં. જે નૈરાત્મ્યવાદી છે એ લોકો પણ આ શાસ્ત્ર પ્રમાણે પ્રવૃત્તિ કરતા નથી. અને શાસ્ત્ર એ લોકોને આદેશ કરી શકે એમ નથી, કારણ કે માનતા જ નથી એ લોકો. જે લોકો સ્વર્ગને માનતા નથી, જે લોકો ઉર્ધ્વ ગતિને માનતા નથી, જે લોકો દેહથી વ્યતિરિક્ત આત્માને માનતા નથી, એ લોકો પણ કોઈ પ્રવૃત્તિ કરવાના જ નથી. જો એ લોકોને શાસ્ત્રને કોઈ આદેશ જ નથી. અને આ વસ્તુ પણ યથા પ્રસિદ્ધિતઃ, આ પણ વસ્તુ પ્રસિદ્ધ છે, લોકપ્રત્યુ વિધિ પ્રતિષેધ શાસ્ત્ર શ્રવણા અન્યથા અનુપપત્યા અનુમિત આત્મ અસ્તિત્વ આત્મવિશેષ અનુપજ્ઞ કર્મફલ સંજાત તૃષ્ણ શ્રદ્ધાનતયા ચ પ્રવર્તતે ઇતિ. શંકરાચાર્યજી કહે છે આ શાસ્ત્રના નિયોગ અને પ્રતિષેધનું અનુષ્ઠાન કોણ કરે છે? વિધિ પ્રતિષેધ શાસ્ત્ર શ્રવણ અન્યથા અનુપપત્યા. વિધિ અને શાસ્ત્રનો જે શ્રવણ કરે છે એને અનુપપત્યા આ સમજો. અન્યથા અનુપપત્યા એટલે કે બીજી કોઈ પણ રીતે તમે એને જાણી શકો એમ છે જ નહીં. જો વિચાર, સ્વર્ગ છે, નરક છે, પાપ છે, પુણ્ય છે, એના માટે પ્રમાણ તો કોણ છે? શાસ્ત્ર છે. વિધિ નિષેધ શાસ્ત્ર દ્વારા આપણે જાણીએ છીએ, કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે. જે આ શાસ્ત્ર પ્રમાણમાં શ્રદ્ધા રાખે છે, જેને એમાં શ્રદ્ધા છે, અનુમિત આત્મ અસ્તિત્વ, એ જ્યારે આ શાસ્ત્રનું શ્રવણ કરે છે, શાસ્ત્રના અનુષ્ઠાનનું શ્રવણ કરે છે, ત્યારે એ શું કરશે? અનુમિત આત્મ અસ્તિત્વ. તો એ પણ અનુમાન કરે છે કે આ દેહથી વ્યતિરિક્ત આત્મા છે, સ્વીકારે છે. આત્મ વિશેષ અનિભજ્ઞ, પણ આત્માના સ્વરૂપનું જ્ઞાન એને નથી. દેહથી વ્યતિરિક્ત આત્મા એ માને છે, પણ આત્માના સ્વરૂપનું જ્ઞાન, ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ઐક્યનું જ્ઞાન એને નથી. જો બહુ સરસ સમજવાનું છે. હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું એ બધા જ જાણે છે, પણ હું અનંત છું, સર્વવ્યાપી અસંગ ચૈતન્ય છું, કૂટસ્થ ચૈતન્ય છું, એ જ્ઞાન નથી. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે દેહ વ્યતિરિક્ત આત્માને એ જાણવા વાળો છે, શાસ્ત્રનું શ્રવણ કરીને એને વિધિ નિષેધનું પણ એને જ્ઞાન થયું છે, જે બીજે કોઈ પણ રીતે આપણને જ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. અને એટલા માટે એ પણ અનુમાન કરે છે કે દેહથી વ્યતિરિક્ત આત્મા છે જ. એટલું જ નહીં, પણ એને આત્માની વિશેષતા એટલે કે ઐક્યનું જ્ઞાન પણ નથી. આત્મા વિશેષ અનભિજ્ઞ. બીજું કર્મફલ સંજાત તૃષ્ણ, એના મનમાં અનેક પ્રકારના કર્મફળની તૃષ્ણા છે. હું આ મેળવું, હું આ મેળવું. દરેક જીવના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ પડેલી જ છે, અને ઈચ્છાને કારણે શું થશે? કર્મફલ સંજાત તૃષ્ણા. એ કર્મફળની ઈચ્છાને કારણે એના મનમાં અનેક પ્રકારની તૃષ્ણાઓ છે. હું આ મેળવું ને આને મળું, ત્યાં જાઉં ને અહીંયા સમજ. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે જે લોકોને આ ભટકવાની આદત પડી ગઈ છે, અહીંયા જાય ત્યાં જાય, આવી એક સ્થાન પર આપણે રહી શકતા જ નથી.
અને એટલે કહે છે આ પ્રકારથી, કારણ કે એ લોકોના મનમાં એટલા બધા કર્મફળની ઈચ્છા છે પણ શ્રદ્ધાનતયા ચ પ્રવર્તતે, પણ શાસ્ત્ર જે કહે છે એમાં એને શ્રદ્ધા છે, ગુરુ વાક્યમાં એને શ્રદ્ધા છે, અને એટલા માટે એ વિધિ નિષેધની અનુષ્ઠાન કરે છે. ભલે આત્માને અન્ય જાણે છે, આત્માના અસ્તિત્વને જાણે છે, પણ આત્માના વિશેષ સ્વરૂપને જાણતો નથી. કર્મફળની તૃષ્ણા છે અને આત્મામાં શ્રદ્ધા હોવાથી પ્રવર્તતે ઇતિ સર્વેષામ નહ પ્રત્યક્ષમ. આપણા બધાને નહ એટલે કે શંકરાચાર્ય અમે જ નહીં, નહ એટલે આપણા બધાને પ્રત્યક્ષ જ છે, બધા જ આ જાણે છે. આ પ્રકારનો યજ્ઞ કર્યો, આ પ્રકારના જપ કર્યા, આ પ્રકારનું પુણ્ય કર્મ કર્યું, આ પ્રકારથી દેવાલય બંધાવ્યું, તો આ બધી વસ્તુ આજે પ્રવૃત્તિ જે જગતમાં થઈ રહી છે કોને કારણે થઈ રહી છે? જેટલી પણ આ જગતમાં પ્રવૃત્તિ થઈ રહી છે એ કોને કારણે? શાસ્ત્રમાં શ્રદ્ધા છે એમને. હું આ પ્રકારથી દાન કરીશ, આ પ્રકારથી હું પુણ્ય કર્મ કરીશ તો મને સ્વર્ગની પ્રાપ્તિ થશે. પણ આ આત્મા અકર્તા અભોગતા છે, આત્મા અસંગ પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે. એ જ્ઞાન એને નથી, પણ એ જ્ઞાન નથી એને કારણે તો આ બધી પ્રવૃત્તિ કરી રહી છે. અતઃ ન શાસ્ત્ર અનર્થક્યમ, અને એટલે મને શાસ્ત્ર નિરર્થક વ્યર્થ છે જ નહીં. જો આ સમજો તો પેલો પૂર્વ પક્ષી કે છે એમ નહીં, જો આ જ્ઞાની જન અનુષ્ઠાન કરશે નહીં, શાસ્ત્ર ને આદેશનું અનુષ્ઠાન નહીં કરે, કારણ કે એ લોકોને આમાં ફલ હેતુમાં કોઈ રસ નથી, તો પછી બહુ મોટી ગડબડ થઈ જશે. કેમ? વિવેકી નામ અપ્રવૃત્તિ દર્શનાત. જે વિવેકી જન છે, જે જ્ઞાની જન છે, જો એ લોકો પ્રવૃત્તિ નહીં કરશે શું થશે? તદ અનુગામી નામ અપ્રવૃત્તમ શાસ્ત્ર અનર્થક્યમિતિ છે. તો જે એનું અનુસરણ કરનારા, જે એના શિષ્યો છે, એના ભક્તો છે, એ લોકો પણ વિચારશે કે આપણે કોઈ કર્મ કરવું નથી. જો એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવ ઇતર જનઃ. અને એટલે કહે છે કે જો પેલો વિદ્વત જન જે છે એને કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા નથી અને એ કોઈ પ્રવૃત્તિ કરતો નથી, તો પછી એને અનુસરણ કરનારા જે છે, અનુગામી જે એના શિષ્યો જે છે, એ પણ કોઈ પ્રવૃત્તિ નહીં કરે, તો એ લોકોને માટે પણ શાસ્ત્ર નિરર્થક બની ગયું. ભલે ને શાસ્ત્ર ગમે એટલે આદેશ કરે, પણ પેલો કરતો જ નથી, કરવું શું? જો વિચાર સ્વામીજી બહુ સરસ કે શાસ્ત્ર ભલે ગમે એટલે આદેશ કરે, ગુરુ ગમે એટલે આદેશ કરે, પણ પેલો અનુષ્ઠાન કરવા તૈયાર હોય તો ને. જો વિચાર એના મનનું જ કરતો ફરતો હોય. મહારાજશ્રી બહુ સરસ કહેતા કે તમે જે જપ કરો છો ગુરુના આદેશથી કરો, નહીં તો તમારામાં અહંકાર આવશે. ગુરુના આદેશનું પાલન કરવું એ આવશ્યક છે. તો કોઈ પણ ગુરુ ભલે પોતાને એને આ પ્રવૃત્તિમાં રુચિ નથી, પણ એનો અર્થ નથી કે શિષ્યોને પણ કહી દે છે આ શાસ્ત્ર જો આવા છે, આવા સ્વામીજી હોય છે, આ સમજજો, આવા વિદ્વાન હોય છે આ જગતમાં, એ લોકો શિષ્યોને કહી દે કોઈ કર્મ કરવાની જરૂર, આપણે વેદાંત ભણો. એટલે પણ વેદાંત ભણશે પણ જ્ઞાન ક્યારે થશે? જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ નહીં થાય, યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતે. ભગવાન જેટલી શરત આ ગીતામાં રાખી છે ને, પેલું અડધું અડધું બધા ભક્ત વેદાંતિઓ પણ અને અદ્વૈત સંપ્રદાય એટલે જે ભક્તિ સંપ્રદાય વાળા છે એ બધા પેલું અડધું અડધું અવતરણ કરે. જો ભગવાને કીધું તેષામહમ સમુદ્ધરતા, હું મારા ભક્તોનો સમુદ્ધરતા બનું છું, પણ કયા ભક્તોનો બને છે? તેષામ જાઓ છો તેમનો, પણ કયા તેમનો? જે ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्य योगेन ध्यायन्त उपासते तेषामहं समुद्धर. માત્ર વેદાંત શ્રવણથી કોઈ બ્રહ્મ જ્ઞાન નથી, આ સમજો. એટલા માટે બહુ સુંદર શ્લોક છે. ગૃહે ગૃહે પુસ્તક ભાર ભારમ. દરેક ઘરમાં તમે જો અનેક પ્રકારના પુસ્તકો પડ્યા છે. પૂરે પંડિત યુથ દરેક નગરીમાં તમે જાઓ અનેક પ્રકારના વિદ્વાનો બેઠા છે.
મઠે મઠે તાપસ વૃંદ વૃંદ, મઠમાં જાઓ, અનેક લોકો અનેક પ્રકારની તપશ્ચર્યા કરી રહ્યા છે. અમે તો નિવૃત્ત થઈ ગયા, હવે આશ્રમમાં સેવા કરીએ. ન કર્મ કરતા ન બ્રહ્મ વેદતા. અત્યારે હિન્દુ ધર્મમાં જે સમસ્યા છે એ કઈ સમસ્યા છે? અંગ્રેજીમાં પ્રેક્ટિસિંગ હિન્દુ. તમે હિન્દુ ધર્મનું અનુષ્ઠાન કરો છો, વાતો બધી બહુ કરે છે હિન્દુ ધર્મની રક્ષાની, પણ એના પ્રમાણેનું તમારું જીવન છે પ્રેક્ટિસિંગ. તમે એ પ્રકારનું જીવન જીવો છો? ન કર્મ કરતા. જો જે પ્રકારે શાસ્ત્ર આપણને જીવનશૈલી દર્શાવે છે એ પ્રકારની જીવનશૈલી આપણી છે ખરી? કોઈ પોતાના કર્મનું અનુષ્ઠાન કરતા નથી. ભલે બધું જ છે. જો એટલે હું કહું કે નૈમિત્તિક કર્મ બધા જ કરે છે. ગુરુ પૂર્ણિમા આવી, ગુરુ પૂર્ણિમાની પૂજા કરીશું. જન્માષ્ટમી આવી, જન્માષ્ટમી ઉજવીશું. નવરાત્રી આવી, નવરાત્રીના ઉપવાસ કરીશું, પાઠ કરીશું. જો અત્યારે આપણી જે હિન્દુ ધર્મની સમસ્યા છે એ કઈ સમસ્યા છે? નૈમિત્તિક કર્મ આપણે બહુ સુંદર કરીએ છીએ, બધા ઉત્સવો ઉજવીએ છીએ, પણ જે નિત્ય કર્મ જે છે, જો આ વિચારો, ગૃહસ્થ જે નિત્ય કર્મ કરવાના છે, અગ્નિહોત્ર કર્મ જે કરવાનું છે, સંધ્યા વંદના જે કરવાની છે, જપ કરવાના છે. દરેક મનુષ્ય માટે આ 5 મહાયજ્ઞ છે જે પ્રત્યેક દિન કરવાના છે. અધ્યયનમ બ્રહ્મયજ્ઞ, રોજ શાસ્ત્ર અધ્યયન થવું જોઈએ. રોજ ભલે ને તમે ભાગવત પણ એક પાનું તો રોજ વાંચો. તમે ભલે તમને વેદાંતમાં રુચિ નથી, ભલે તમને માંડુક્ય ઉપનિષદમાં રુચિ નથી, પણ કંઈક તો વાંચો તમે. અધ્યયનમ બ્રહ્મયજ્ઞ. તર્પણમ પિતૃયજ્ઞ. કોણ આ પિતાઓની પિતૃયજ્ઞ કરી રહ્યા? જો વિચારો, તર્પણ વિધિ જેને કરવામાં આવે, શ્રાદ્ધ. આજકાલ તો લોકો કેવું ગાંડ પણ કરે. શ્રાદ્ધ કર્મમાં પેલો ગાયત્રી હોમ કરે. એટલે પણ શ્રાદ્ધ કર્મ ને ગાયત્રી હોમ ને કોઈ સંબંધ નથી. જો વિચાર, ના ના તમે ગાયત્રી યજ્ઞ કરાવી ને એટલે બધું થઈ ગયું, પછી કોઈ શ્રાદ્ધ કરવું નહીં. કોણે કીધું? પિતાઓ માટે, આપણા માતા પિતાઓ માટે આપણે કરવાનું જ છે. માતા પિતાની સેવા કરવાની જ છે. જીવંત છે તો સેવા કરો, જીવંત નથી તો એમને માટે આપણે પુણ્યકર્મ દાન કરીએ, એમના નામે દાન કરીએ, એમના નામે યજ્ઞ કરીએ. હૌમ દેવ દૈવ દેવ યજ્ઞ રોજ પૂજા ઘરમાં થવી જોઈએ. રોજ ભગવાનને આપણે અન્ન ભોગ ધરાવીએ. રોજ સવાર સાંજ આરતી થવી જોઈએ. બલિ ભૌત ભૂત યજ્ઞ દેવ યજ્ઞ છે. રોજ પૂજા પાઠ થવા જોઈએ, દેવ યજ્ઞ છે. એ જ રીતે ભૂત યજ્ઞ, આપણી આસપાસ જે પ્રાણીઓ જે છે, ગાય છે, કૂતરા છે, કાગડો, પક્ષીઓ. જો ગરમી હતી ને તો પક્ષીઓ માટે આપણે પાણી બહાર મૂકવું જ જોઈએ. હંમેશા આપણે એમ જ માને પેલો બીજો કરે. જો આ વર્ષા ઋતુ શરૂ થઈ ગઈ છે, વૃક્ષારોપણ કરવું જ જોઈએ આપણે. અને એ વૃક્ષ રોપણ કર્યા પછી એની સાચવણી પણ આપણે 2-3 વર્ષ કરવી જોઈએ. નૃયજ્ઞાતિથિ પૂજનમ. અતિથિ પૂજન માત્ર નહીં. જો સમજો, આજકાલ તો કોઈ અતિથિ રહ્યો જ નથી. અતિથિ એટલે શું છે? જે તિથિ નિશ્ચિત દિન આવનાર જે છે ને, અતિથિ નહીં કહેવાય, તિથિ કહેવાય. કોઈ પણ પ્રકારનો ફોન કર્યા વગર તમારા ઘરે આવે, તમે એનો આદર સત્કાર કરો અને એને ભોજન કરાવો તો એ અતિથિ પૂજન કહેવાય. પણ આજકાલ તો કોઈને કહ્યા વગર ફોને નહીં થાય. જો પેલો વોટ્સઅપ પર પૂછે, ફોન કરું, અને પેલો ના પડે નહીં કરવાનું. એટલે અત્યારના સંદર્ભમાં, સાંપ્રત કાળમાં આપણે જોઈએ તો નૃયજ્ઞ એટલે કે અન્ય મનુષ્ય જેને કોઈ પણ પ્રકારની મદદની આવશ્યકતા છે, પછી એ વસ્ત્ર છે, પુસ્તક છે, કોઈ પણ રીતે. એટલા માટે આ વિદ્યાલય જે છે, ચિકિત્સાલય છે, આ બધી વસ્તુ નૃયજ્ઞમાં આવે. આ સમજ. પરબ બનાવીએ પક્ષીઓ માટે. ચબૂતરો, જો આ પહેલાના જમાનામાં આપણો ચબૂતરો હતો, ચબૂતરા પર આપણે ચણ નાખીએ, પક્ષીઓ આવીને ખાય. એમ મનુષ્ય માટે પણ પરબ બનાવીએ, દેવાલય બનાવીએ. જો સમજો, ચિકિત્સાલય છે, દેવાલય છે, વિદ્યાલય છે, આ બધું નૃયજ્ઞમાં આવે.
દૈનિક છે, જો આ સમજ. પણ આજે કોણ રોજ પૂજા પાઠ કરે, કોણ રોજ પૂજા કરે, કોણ રોજ જપ કરે છે, કોણ રોજ શાસ્ત્ર અધ્યયન કરે છે? ન કર્મ કરતા, સમજો. એમને માનવાનું પેલો આશ્રમમાં રહે છે એટલે કર્મ કરતા થઈ ગયું. કોઈ કર્મ કરતા નહીં. એ મંદિર ભલે ને આશ્રમમાં રોજ સવાર સાંજ પૂજા થતી હોય ને, આશ્રમમાં રોજ પૂજા થતી હોય, આરતી થતી હોય, પેલો જાય જ નહીં મંદિરમાં. સમજો તમે, ન કર્મ કરતા. કોણ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવા વાળા કેટલા? પોતાનો જે આશ્રમ છે, પોતાના જે ધર્મ છે, એનું અનુષ્ઠાન નિત્ય કર્મ કરનાર કોણ? ન કર્મ કરતા ન બ્રહ્મ વેદતા. જા વિચાર. ન બ્રહ્મ. કોણ બ્રહ્મ જ્ઞાન? કોને આ બ્રહ્મ જ્ઞાનમાં રુચિ છે? કોને આ મોક્ષ શાસ્ત્રમાં રુચિ છે? એ તો દુર્લભ જ છે. પણ કર્મ કરતા નથી. ભલે ગુરુજી ગમે એટલો આદેશ કરે, આપણે જયારે ધ્યાન કરવું ત્યારે કરવાનું, જયારે જપ કરે ત્યારે કરવાનું, જયારે ખાવું ત્યારે ખાવાનું. મહારાજશ્રી એટલે કહેતા કે પુણ્ય કર્મ પણ કરવું હોય તો ગુરુના આદેશથી કરો, જેથી એ પુણ્ય કર્મમાં અહંકાર નહીં આવે. સૌથી વધારે જોખમકારક જો મનુષ્ય માટે હોય ને તો આ પુણ્ય કર્મનો અહંકાર છે. મેં આટલા જપ કર્યા, મેં આટલું દાન કર્યું, મેં આટલા દેવાલય બનાવ્યા. તું કોણ કરવા વાળો? આ બધી વસ્તુ શું કરે છે? પેલા કર્તૃત્વનું પોષણ કરે. જો આ વિચારી જોજો, બધું પેલું કર્તૃત્વનું પોષણ કરે છે. કર્તૃત્વને નિવૃત્તિ નહીં, કર્તૃત્વને ઢીલો નથી કરતો, એ કર્તૃત્વને દ્રઢ બનાવે છે. જે પણ વસ્તુ કર્તૃત્વને દ્રઢ બનાવે એ બધી વસ્તુનો ત્યાગ કરવો પડે, તો પેલું મોક્ષ શાસ્ત્ર કામ આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ન શાસ્ત્ર અનર્થક્યમાં. સમજો આ, સમજો. શાસ્ત્ર છે અને તમે જો એમ કહેતા હોય કે પેલા વિવેકી જન જો કર્મ નહીં કરશે તો પછી એના અનુગામી જે છે, એને અનુસરણ કરનારા જે શિષ્યો છે એ પણ નહીં કરે. અપ્રવૃત્તો શાસ્ત્ર અનર્થકમિતિ છે. શંકરાચાર્યજી કહે છે કોઈ કઈ કોઈનું સાંભળતા નથી. ગુરુજીનું અનુસરણ કોણ કરવા વાળું છે? બધું જેટલું ફાવે ને એટલું જ આપણે પકડીએ. ગુરુજી ઘણું બધું કહી ગયા હોય પણ એમાંનું આપણને જેટલું ફાવતું હોય ને એટલું આપણે પકડીએ. બાકી બધું એ તો ગુરુજી કરે, આપણે કઈ કામ નહીં. અને એટલે શંકરાચાર્યજી ઉત્તર આવે ન કસ્યચિદ એવ વિવેક ઉત્પત્તિ હે. કોઈને પણ આ વિવેક ઉત્પત્તિ થતી જ નથી. જો આ સમજો, ભલે ને ગમે એટલું ગુરુ પાસે જઈએ, ગમે એટલું શ્રવણ કરીએ, ગમે એટલી ભક્તિ કરીએ, પણ પેલું વિવેક જ્ઞાન જે છે, વિવેક જ ઉત્પન્ન નથી થતો. અર્થ અને કામમાં જ આપણી બુદ્ધિ એવી અટવાયેલી છે કે પેલો ધર્મ જે છે, ધર્મ અધર્મનો જેને વિવેક કહેવામાં આવે એ ઉત્પન્ન જ નથી થતો. એટલે જ ભગવાન આગળ શું કે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. દરેક પોતાનો સ્વભાવ, પોતાના રાગ દ્વેષનું જ અનુસરણ કરે છે. પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલવા તૈયાર છે. અનેકેષુ જ પ્રાણીષુ કશ્ચિદેવ વિવેકી સ્યાત તથા ઇદાનીમ. શંકરાચાર્યજી કહે છે ભલે ને ગુરુ ગમે એટલા શ્રેષ્ઠ હોય, જો હું તો વારંવાર કહું છું, તમારા ગુરુ ગમે એટલા શ્રેષ્ઠ હોય પણ તમારામાં કેટલો વિવેક છે, તમારામાં કેટલો વૈરાગ્ય છે, તમે કેટલા કર્મનું અનુષ્ઠાન કરો છો. એટલે શંકરાચાર્યજી કહે છે કે ગુરુનું અનુસરણ બધા કરે છે ને કોઈ કરતું નથી. આ સમજો કેમ? અનેકેષુ પ્રાણીષુ કશ્ચિદેવ વિવેકી સ્યાત મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ. કોઈકને આ વિવેક જાગૃત થાય છે.
દુર્લભમ ત્રયમેવ તત દૈવાનુગ્રહ હેતુકમ. વિવેક ચૂડામણી શંકરાચાર્ય શું કહે છે? વિવેક ચૂડામણીમાં આ ત્રણ વસ્તુ આ જગતમાં જે છે એ દુર્લભ છે. ત્રણેય લોકમાં સમજો દુર્લભ છે. દેવતા ઈશ્વરના અનુગ્રહથી જ મનુષ્યત્વમ, મનુષ્ય શરીર નહીં, મનુષ્યત્વમ. જો આ સમજો, મનુષ્યત્વ એટલે કે જે ધર્મનિષ્ઠ છે, જે પોતાના કર્તવ્ય કર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે, એને મનુષ્યત્વ કહેવાય. મુમુક્ષુત્વમ, વિવેક જ જાગ્રત થતો નથી. જો વિવેક જાગ્રત થતો નથી તો મોક્ષની ઈચ્છા તો એને ક્યાંથી થવાની? એની બુદ્ધિ જ અનિત્યમાં, વિવેક વિકારી જગતમાં જ ભટકતી રહે છે. નિત્ય પ્રત્યે તો એને કોઈ રુચિ છે જ નહીં. મુમુક્ષુત્વમ, ધારો કે પણ એને મોક્ષની ઈચ્છા થઈ, મહાપુરુષ સંશ્રય, યોગ્ય ગુરુ પ્રાપ્ત થવા જોઈએ. અને તે શંકરાચાર્ય કહે છે, હું નથી કહેતો, આ ભગવાન જ આગળ કહી ગયા કે હજારો મનુષ્યમાં કોઈક વિવેકી બને છે, વિવેકીઓમાં કોઈક પ્રયત્ન કરે છે. જો ખરેખર મોક્ષની ઈચ્છા છે તો કર્મયોગ પણ આવશ્યક છે. જો વિચાર, કર્મયોગ વિના શક્ય જ નથી. એટલે ભગવાન ગીતામાં કઈ કે 5મા અધ્યાય, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત. જેણે કર્મયોગનું અનુષ્ઠાન કર્યું નથી એને માટે તો સંન્યાસ પણ દુઃખનું કારણ બની જાય. તો પછી આ જગત તો કેટલું દુઃખનું કારણ સમજવા જેવું જ છે. યોગયુક્ત મુનિર્બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. યોગયુક્ત છે, કર્મયોગ એટલે બે જ છે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. આગળ 12મા અધ્યાયમાં ભગવાન કહી ગયા, અથૈ તદપ્યન શક્તોસી મત્કર્મ કૃત. તું મારા માટે કર્મ કર, મત્કર્મ કૃત નહીં. ભગવાન તમારા માટે કર્મ, ઈશ્વરાર્પણ બુદ્ધિ નથી થતી. કર્મફળ ત્યાગ, કર્મફળનો ત્યાગ કર, પ્રસાદ બુદ્ધિ કરતું. હા, ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ થવી જોઈએ. આમ યોગયુક્ત છે એટલે કે જેના જીવનમાં કોઈ પ્રકારની કોઈ ફરિયાદ નથી, કોઈ પ્રકારનો અસંતોષ નથી. ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે કોઈ પણ કર્મ પ્રત્યે આપણા મનમાં અહંકાર નથી, હું આ કરું છું. જો હું તો વારંવાર એટલે કહું છું તમને, ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આ વેદાંતનું શ્રવણ થઈ શકે. ઈશ્વરનો અનુગ્રહ છે તો જ હું બોલી શકું છું. આમાં મારે કોઈ અહંકાર કરવાનો, ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આ વિચાર આવે ને તો જ આપણે બોલી શકીએ. અને ઈશ્વરનો અનુગ્રહ છે તો તમે શ્રવણ કરી રહ્યા છો, અને ઈશ્વરનો અનુગ્રહ છે તો તમે સમજી રહ્યા છો. નહીં તો પછી શ્રવણ આપીને બહુભીર લભ્ય થઈ જાય. કઠોપનિષદ યમરાજા શું કહે છે? શ્રવણાય આપી બહુભીર ન લભ્ય. શ્રવણ કર્યા પછી પેલો જાણતો જ નથી. કેમ? ઈશ્વરનો અનુગ્રહ નથી. ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે સતત ઈશ્વરના અનુગ્રહનું ચિંતન આપણે કરીએ. જે ઈશ્વર કરી રહ્યો છે એના પ્રત્યે આપણા મનમાં કોઈ અસંતોષ ભાવ નથી, કોઈ વિરોધ નથી, કોઈ ફરિયાદ નથી. એને ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવાય. પ્રસાદ બુદ્ધિ એટલે શું છે? સ્વીકાર છે. જો સ્વામીજી એટલા માટે પ્રસાદ બુદ્ધિનું બહુ સુંદર ટ્રાન્સલેશન કરે, ચીયરફુલ એક્સેપ્ટન્સ, સહર્ષ સ્વીકાર કરી. કળિયુગમાં મનુષ્યને જે છે ને એ માનસિક સંઘર્ષમાં જીવી રહ્યો છે. ચિન્મયાનંદજી એટલે બહુ સરસ કહી ગયા કે સતયુગમાં બે લોક, અસુર લોક અને દેવલોકનું યુદ્ધ ચાલતું. ત્રેતાયુગમાં બે રાજ્ય, શ્રીલંકા સમજો, લંકા અને અયોધ્યા સમજો, બે રાજ્ય વચ્ચે યુદ્ધ થતું. દ્વાપર યુગમાં બે કુળ વચ્ચે, જો સમજો, પાંડવ અને કૌરવ વચ્ચે યુદ્ધ હતું. કળિયુગમાં મનમાં યુદ્ધ છે, માનસિક સંઘર્ષમાં જીવીએ. કળિયુગ એટલે માનસિક સંઘર્ષ. શું કરવું શું ન કરવું પ્રત્યે આપણે કોઈ નિશ્ચય કરી શકતા જ નથી. નિશ્ચય આપણે તો કરી શકતા નથી, પણ જે આપણને ઉપદેશ કરે છે એનું આપણે પાલન કરવા તૈયાર નથી. હવે
આગળ એટલે શંકરાચાર્ય સ્વયં જ કહે છે, જો સમજ, કોઈક જ આ વિવેકી બને છે જેને મોક્ષ શાસ્ત્રમાં રુચિ થાય, જે આમ ધર્મશાસ્ત્રનું અનુષ્ઠાન કરે છે. ન ચ વિવેકીનમ અનુવર્તન્તે, અને કોઈ આ આત્મજ્ઞાનીનું અનુસરણ કરતા જ નથી. જો હું નથી શંકરાચાર્ય, ન વિવેકીનમ અનુવર્તન્તે, કોઈ આ જ્ઞાનીનું અનુસરણ કરતું જ નથી. બધા મન ફાવે એમ જ કરે. કેમ? મૂઢ રાગાદિ દોષતંત્રત્વાત પ્રવૃત્તે, મૂઢ છે, અવિવેકી છે. જો પોતાને તો કોઈ સમજ છે જ નહીં, પણ બીજો જે કહે છે એને સમજવા તૈયાર નથી, એનો વિરોધ કરે. તમે આમ કેમ કીધું? રાગ દ્વેષ રાગાદિ દોષતંત્રત્વાત, સમજો, સ્વતંત્ર નથી. રાગાદિ દ્વેષ ના તંત્ર એટલે કે રાગા દ્વેષ ને અધીન છે. શંકરાચાર્ય પૂજ્ય સ્વામીજી બહુ સુંદર શબ્દ પ્રયોગ કરો. હી ઇઝ ધ અંડર ધ સ્પેલ ઓફ રાગદ્વેષ. રાગદ્વેષ ને અધીન છે. એટલો બધો પોતાના રાગદ્વેષથી પ્રભાવિત થઈને રહે છે. દરેક એની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ, એની દરેક પ્રવૃત્તિ જે છે રાગદ્વેષથી થાય છે. અસમજ. કોઈ જ્ઞાનીનું અનુસરણ કરતું નથી, અવિવેકી છે. કેમ? અભિચરણાદૌ ચ પ્રવૃત્તિ દર્શનાત. શંકરાચાર્ય કહે છે આપણે જોઈએ જ છે આ બધું. આ જગતમાં આપણે આ જોઈ જ રહ્યા છે. જો આ સમજો, અભિચરણાદૌ, અભિચરણ એટલે સમજો, તાંત્રિક લોકો જે છે, મેલી વિદ્યા, આપણે ગુજરાતી દેશી ભાષા, અનેક પ્રકારની તામસિક પ્રવૃત્તિઓમાં પડેલા છે, અનેક પ્રકારની હિંસાઓમાં પડેલા છે. જો એટલું કહું, આ જીવન જીવવા માટે પણ આપણે હિંસા કરવી જ પડે છે. અને એમાંય પાછી બીજી અનેક પ્રકારની હિંસા કરેલી. તો શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર તો આ સુંદર ચર્ચા જીવન આપણને કહે છે, પણ આ બધા શામાં પડેલા છે? આ તંત્ર વિદ્યામાં પડે, અને આ તાંત્રિકમાં પડે. આદવ એટલે કે પછી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ. હા, આ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આપણે આ જગતમાં જોઈએ જ છે, જે મન ફાવે એમ કરે છે. એટલે મેં આગળ કીધું ને, પેલો શ્રાદ્ધમાં ગાયત્રી યજ્ઞ કરાવે, આ મન ફાવે એવું કરેલું છે. શ્રાદ્ધમાં શ્રાદ્ધ કર્મ કરવાનું છે. આમ શંકરાચાર્યજી કહે છે કે આ પ્રવૃત્તિ આપણે જગતમાં જોઈએ જ છે. ભલે ને ગમે એટલા જ્ઞાની હોય, એ જ્ઞાનીઓના સંસર્ગમાં રહે છે, છતાં પણ એ જે પ્રવૃત્તિ કરી રહ્યો છે, કઈ પ્રવૃત્તિ કરે? મન ફાવે, રાગદ્વેષ પ્રમાણે જ કરે. ના, મને આ નહીં ફાવે, નહીં ફાવે, જા. જ્યારે કોઈ આપણને કંઈ કહે છે તો આપણા કલ્યાણની દ્રષ્ટિએ કહેતા હોય, પણ આપણને શું લાગે? જો અમારો વિરોધ કરે છે, અમારી નિંદા કરે છે. કોઈ તમારી નિંદા કરતું નથી. જાશે શાસ્ત્ર ગુરુ આપણને આપણા કલ્યાણ માટે કંઈક કહેતા હોય, પણ આપણે એને હંમેશા શું કરતા હોય? વિરોધ જ કરીએ. આપણા વડીલો આપણને, જે માતા પિતા, જો આજકાલ આ જ ચાલી રહ્યું, માતા પિતા જે કહે છે એને સાંભળવા બાળકો તૈયાર જ નથી. મન ફાવે એમ જ કરે છે. અને પછી જયારે એમાં હતાશ નિરાશ થઈ જાય, આપઘાત કરી નાખે. જો નથી માતા પિતાનું સાંભળતા, નથી ગુરુજનનું સાંભળતા, નથી શાસ્ત્ર. આ વિચાર કેમ? સ્વાભાવ્યાચ પ્રવૃત્તે હે. દરેક પ્રવૃત્તિ કેવી છે? સ્વાભાવિક, પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલે. કેમ? સ્વભાવસ્તુ પ્રવર્તતે ઇતિ ઉક્તમ. શંકરાચાર્ય કહે છે ભગવાન આગળ કહી ગયા, દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલે છે. ભલે ને ગુરુ પાસે જતો હોય ને આશ્રમમાં રહેતો હોય ને ગમે તે કરતો હોય, પણ એ જે કરે છે એ તો શું છે? સ્વભાવસ્તુ પ્રવર્તતે. એની દરેક પ્રવૃત્તિ જે છે સ્વભાવ્ય, એના સ્વભાવને અનુરૂપ જ એ પ્રવૃત્તિ કરે છે. અને એટલે તમે જો એવું કહેતા હોય કે જ્ઞાનીજનો જો આ પ્રવૃત્તિ નહીં કરશે તો એનું અનુસરણ કરનારા છે, એ લોકો પણ પ્રવૃત્તિ નહીં કરે. એ લોકો તો પ્રવૃત્તિ કરી જ રહ્યા છે, પણ એ લોકોની દરેક પ્રવૃત્તિ જે છે
એ પોતાના સ્વભાવ પ્રમાણે, રાગ દ્વેષ પ્રમાણે કરે છે. અને એટલે શંકરાચાર્ય તસ્માદ, શંકરાચાર્યજી હવે અહીંયા ઉપસંહાર કરે. જો સમજો તસ્માદ એટલે કે એટલા માટે. આ બધી ચર્ચાનો નિચોડ શંકરાચાર્યજી હવે આપી રહ્યા છે. અવિદ્યા માત્રમ સંસાર યથા દ્રષ્ટ વિષય એવ. આ સંસાર જેને આપણે કહીએ છીએ, જેમાં આપણે પ્રવૃત્તિ નિવૃત્તિ જે કરી રહ્યા છે, શું છે? અવિદ્યા માત્રમ સંસાર યથા દ્રષ્ટ વિષય ઇતિ. અજ્ઞાની જન જે છે એ અજ્ઞાની જનને માટે આ સંસાર છે. જો કેમ? દ્રષ્ટ વિષય, યથા દ્રષ્ટ વિષય એવ. આપણે આ જોઈએ જ છે. યથા દ્રષ્ટ એટલે કે આપણે આ જગતમાં જોઈ જ રહ્યા છે. પણ ન ક્ષેત્રજ્ઞસ્ય કેવલસ્ય અવિદ્યા તત્કાર્યમ. જે ક્ષેત્રજ્ઞ છે, જે ઈશ્વર, જેને ક્ષેત્રજ્ઞ ઈશ્વરનું ઐક્ય જેને જાણી લીધું છે, એવો જે ક્ષેત્રજ્ઞ, જે અસંગ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, કેવલસ્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એને માટે અવિદ્યા પણ નથી અને અવિદ્યાનું કાર્ય સંસાર પણ છે જ નહીં. કેમ? ન ચ મિથ્યા જ્ઞાનમ પરમાર્થ વસ્તુ દૂષયતિ સમર્થમ. કારણ કે આ મિથ્યા જ્ઞાન જેને આપણે કહીએ, ક્ષેત્રજ્ઞ તો સ્વભાવથી કેવું છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ જે ચૈતન્ય છે એ ક્યારેય આ સંસારથી દૂષિત થતો જ નથી. જો આપણે આગળ જોઈ ગયા, ગમે એટલા અધ્યારોપ કરવામાં આવે છતાં પણ જે અધિષ્ઠાન છે એ કોઈ પણ પ્રકારે દૂષિત થતું જ નથી. દોરડા પર સર્પ બુદ્ધિ કરવાથી દોરડામાં સર્પના ગુણધર્મ આવતા જ નથી. ભલે તમે આત્મા પર ગમે એટલા દેહાદિના અધ્યારોપ કરતા રહેશો, પણ દેહાદિના કોઈ ગુણધર્મ આત્મામાં છે જ નહીં. મિથ્યા જ્ઞાન એટલે શું છે? આ અધ્યારોપ. મિથ્યા જ્ઞાન એટલે કે અવિદ્યા, અને અવિદ્યાને કારણે આપણે જે દેહાત્મ બુદ્ધિ કરીને જે બેઠા છે, ભલે ને ગમે એટલો તમે આત્મા પર દેહાદિનો અધ્યારોપ કરતા રહેશો, પણ પરમાર્થ વસ્તુ જે કૈવલ્ય ચૈતન્ય જે છે એને કોઈ પણ પ્રકારે દૂષિત કરવા સમર્થ નથી. આત્મા તો સ્વભાવથી સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. ભલે તમે ગમે એટલા અધ્યારોપ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, અહંતા, મમતા. મિથ્યા જ્ઞાન એટલે કે આમ જે નથી એનો આરોપ કરી દીધો છે. અવિદ્યા એટલે કે આત્માના સ્વરૂપનું તો જ્ઞાન છે જ નહીં, પણ જે આત્મા નથી એનો આત્મા પર અધ્યારોપ કરીને મિથ્યા જ્ઞાન જે છે એને કારણે આત્મા કોઈ પણ પ્રકારે પરમાર્થ વસ્તુ એટલે કે જે નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ કોઈ પણ પ્રકારે આ મિથ્યા જ્ઞાન આત્માને દૂષિત કરવા સમર્થ નથી. નહીં ઉષરદેશમ સ્નેહેન પંકી કર્તુમ શક્નોતિ મરીચી ઉદકમ. ઉષરદેશમ, ઉષરદેશ એટલે રણ પ્રદેશ. રણ પ્રદેશમાં ભલે ને ગમે એટલું મૃગજળના તમે દર્શન કરો તો શું એ રણ પ્રદેશની જે રેતી છે એ ભીની થઈ જશે? પંકી કરતુમ ન શક્નોતિ. મૃગજળથી રેતી ક્યારે ભીંજાતી નથી. જો સમજો. તથા અવિદ્યા ક્ષેત્રજ્ઞ ન કિંચિત કરતુમ શક્નોતિ. એ જ રીતે અવિદ્યા જે છે એ ક્ષેત્રને કંઈ પણ કરી શકવા સમર્થ નથી. જ ઉપકાર પણ કરવા સમર્થ નથી, અપકાર કરવા પણ સમર્થ નથી. અતઃ ચ ઇદમ ઉક્તમ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. અને એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, તું મને જાણી લે કે હું એ ક્ષેત્રજ્ઞ છું જે સર્વ ક્ષેત્રોમાં છે. પણ એ નથી જ્ઞાન, એને કારણે શું થાય છે? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ ઇતિ છે. આમ બે દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ છે અજ્ઞાનની દ્રષ્ટિ છે. અજ્ઞાનને કારણે સ્વરૂપ આવૃત થઈ ગયું છે અને પોતે જે નથી એને હું માનીને બેઠો છે, મિથ્યા જ્ઞાન કરીને બેઠો છે. અને બીજી દ્રષ્ટિ છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. હું એક અદ્વિતીય ક્ષેત્રજ્ઞ ઈશ્વર હું છું.
આમ આ બે દૃષ્ટિ છે, એક અજ્ઞાનીની દૃષ્ટિ છે, બીજી જ્ઞાનીની દૃષ્ટિ છે. અને એટલે ભગવાન કહે છે અર્જુન આ પ્રકારથી એક જ્ઞાનીની દૃષ્ટિ છે, એક અજ્ઞાનીની દૃષ્ટિ છે. એટલે પેલો પૂર્વ પક્ષી હજી પેલો છોડે નહીં ચાલતા તો કે તમે આ જ્ઞાનીની વાત કરો છો પણ એ જ્ઞાનીઓમાં પણ અમે તો બધું ઘણું બધું જોઈએ છે. એટલે આગળ એ ચર્ચા કરે છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ.